આજે આપણે વાત કરીશું શિક્ષણ અને ઉત્સાહના પવિત્ર સંગમ એવા શાળા પ્રવેશોત્સવ 2026 વિશે। નવસારી જિલ્લાના પીપલ ગભાણ ખાતે શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવામાં આવી છે। પીપલ ગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમજી વશી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પીપલ ગભાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની ઉજવણી પીપલ ગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમજી વશી સાર્વજનિક હાઈસ્કૂલ પીપલ ગભાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નાયબ પોલીસ અધિકારી બીડી ગોહિલ, બાબુભાઈ પ્રજાપતિ, લાયઝન અધિકારી શ્રી યોગેન્દ્રસિંહ પરમાર તથા અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત પ્રગતિ કરવા પ્રેરણા આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન NMMS જ્ઞાન સાધના સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર વક્તવ્ય રજૂ કરી જાગૃતિનો સંદેશ આપ્યો હતો। બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રોડ સલામતી અંગે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ રિયા પટેલ અને તનુજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના ઉત્કૃષ્ટ સંચાલન બદલ શાળાના આચાર્ય શ્રી દર્શનભાઈ દેસાઈએ અભિનંદન પાઠવી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રવેશ ઉત્સવ 2023 તારીખથી શરૂ થયેલો પ્રવેશ ઉત્સવ આજે છેલ્લો દિવસ છે। ચીખલી તાલુકાની અંદર આદર્શ નિવાસી શાળાથી મારી શરૂઆત થઈ। આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીપલ ગભાણ અહીંયા પ્રવેશ ઉત્સવ પૂરો કરીને અહીંયા વાડ ગામે જાઉં છું। એટલે કે આજે પ્રવેશ ઉત્સવ પૂરા ગુજરાતની અંદર પૂર્ણ થશે। જે રીતે સમાચાર મળે છે, જે રીતે મને અનુભવ થયો છે પ્રમાણે વિદ્યાર્થીઓની ખૂબ સારી સંખ્યામાં દરેક શાળામાં પ્રવેશ થઈ રહ્યો છે, ખૂબ ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે। 2003થી શરૂ કરેલી આ પ્રવેશ ઉત્સવની એક સારા સંકલ્પ સાથે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલો અને આજે અમારા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની અને હર્ષભાઈની આગેવાનીમાં ગુજરાતમાં એનું ખૂબ સારું પરિણામ દેખાય છે। આદિવાસી બાળક પણ ITI સુધી સીમિત બની જતો હતો, પણ IIT સુધી અને મેડિકલ સુધી અને PG જેવામાં સારી બ્રાન્ચ અને સુપર સ્પેશિયાલિસ્ટ સુધી આદિવાસી બાળક જાય, વિદ્યાર્થી જાય, ત્યારે નરેન્દ્રભાઈએ કરેલી શરૂઆત આજે બિલકુલ સાર્થક દેખાય છે। હું પરિવાર મોદી સાહેબનો પણ આભાર માનું છું અને આજના દિવસે તમામ બાળકો, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।